વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ. હું છું ધાત્રી અને આજે હું બનાવી રહી છું વિન્ટર સ્પેશિયલ મસાલા એન્ડ મસાલા મિલ્ક. તો એ બનાવવા માટે અહીંયા પેનને ધીમા તાપે ગરમ કરવા મૂકી દીધું છે. હવે અડધા કપ જેટલી બદામ એડ કરવાની છે. બદામને 30થી 40 સેકન્ડ માટે રોસ્ટ કરવાની છે, શેકવાની છે. હવે અડધા કપ જેટલા કાજુ એડ કરવાના છે. કાજુને પણ 30થી 40 સેકન્ડ માટે રોસ્ટ કરવાના છે. હવે 1/4 કપ જેટલા પિસ્તા એડ કરવાના છે. અને હવે આ ડ્રાયફ્રૂટ છે એ લાઇટ બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. હવે એવું થાય કે ત્રણેય વસ્તુ એકસાથે કેમ નથી નાખી, તો ત્રણેય ડ્રાયફ્રૂટ છે એનો સાઇઝ અને શેપ અલગ અલગ છે. તો ત્રણેય વસ્તુનો જે રોસ્ટિંગ પીરિયડ હોય, એને શેકાવાનો ટાઈમ એ અલગ અલગ હોય, એટલે મેં અલગ અલગ કર્યું છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે એકસાથે પણ કરી શકો છો, પણ ધ્યાન રાખવાનું કે બળી ના જાય અને લાઇટ બ્રાઉન સ્પોટ્સ જ બને. લાઇટ બ્રાઉન થશે તો આ જે ડ્રાયફ્રૂટ છે એના હેલ્થ બેનિફિટ પણ સારા રહેશે અને ડ્રાયફ્રૂટનું સ્મેલ છે એ પણ સરસ થઈ જશે. ડ્રાયફ્રૂટ આપણા સરસથી શેકાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે, એને ઠંડા કરવા માટે. હવે એ જ પેનમાં આપણે 15થી 20 જેટલી એલચી લેવાની છે. એલચીને પણ 15થી 20 સેકન્ડ માટે આપણે આળી શેકવાની છે. શેકવાથી એનું સ્મેલ અને ફ્લેવર બંને સરસ થઈ જાય છે. હવે એ જમાં પેનમાં આપણે અડધી ચમચી જેટલા મરી છે એને પણ 15થી 20 મિનિટ માટે શેકવાના છે ધીમા તાપે. 1 ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરવાની છે. વરિયાળી અને મરી બંનેને હવે આપણે 20 સેકન્ડ માટે શેકી લઈશું એકદમ જ ધીમા તાપે. અહીંયા બધી વસ્તુ અલગ અલગ શેકી છે, કારણ કે બધી જ વસ્તુના શેકાવાના ટાઈમ અલગ અલગ છે. હવે આ મરી અને વરિયાળી શેકાઈ ગયું છે તો એને આપણે સીધા મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે એમાં અડધું જાયફળ લીધું છે તો આ જાયફળને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને સાઈડમાં મૂકીશું ઠંડુ થવા દેવા. આપણી એલચી છે એ ઠંડી થઈ ગઈ છે તો હવે એમાંથી ફોતરા અને સીડ્સ છે એ અલગ કરી દેવાના છે. તો આ રીતે ફોતરા છે એને અલગ અને સીડ્સ છે એને અલગ કરવાના છે. ફોતરા છે એને આપણે ચાના કન્ટેનરમાં એડ કરી દઈશું અને જે સીડ્સ છે એ સીડ્સને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તો આપણા મરી અને વરિયાળી એ ઠંડા થઈ ગયા છે. એમાં આપણે એલચી એડ કરી છે અને જાયફળ, તો એનો એકદમ જ ફાઇન પાવડર રેડી કરવાનો છે. તો આ રીતે એનો ફાઇન પાવડર રેડી થાય એટલે આપણે એક બાઉલમાં એને કાઢી લેવાનો છે. હવે આપણા જે ડ્રાયફ્રૂટ છે એને ચેક કરી લેવાના છે કે એકદમ જ ઠંડા થઈ ગયા છે, કારણ કે જો થોડા પણ ગરમ હશે તો એને આપણે મિક્સરમાં નાખી દઈશું તો એ ઓઇલ રિલીઝ કરશે અને પાવડર ફોર્મની જગ્યાએ થોડું ચીકણું એવું બટર જેવું બનવા માંડશે. એટલે આપણા ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા હોય પછી જ મિક્સર જારમાં એડ કરવાના છે અને મિક્સર છે એ પલ્સ મોડ પર જ ફેરવવાનું છે. આ આપણે અહીંયા ડ્રાયફ્રૂટ્સનો એકદમ જ ભૂકો પાવડર ફોર્મ નથી કરી દેવાનું, અધકચરું રાખવાનું છે. એટલે આ રીતે પલ્સ મોડ પર મિક્સરને ફેરવી દરદરું પીસી લેવાનું છે. હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ એડ કરીશું. 1 મોટી ચમચી ભરીને સૂંઠ છે તો એ સૂંઠને આપણે એડ કરવાની છે. અહીંયા મેં અડધા ગ્રામ જેટલું કેસર લીધું છે તો કેસરને પણ એડ કરીશું. હવે એવું થાય કે આ બધી વસ્તુની એકસાથે મિક્સર જારમાં નાખી દઈએ તો એવું છે કે આપણે ડ્રાયફ્રૂટ્સ છે એને અધકચરા રાખ્યા છે, કારણ કે એ મોઢામાં આવશે તો આપણને મજા આવશે. પણ હવે આ મરી, જાયફળ, વરિયાળી એ જો અધકચરું મોઢામાં આવશે તો આપણને મજા નહીં આવે. હવે આપણો જે પાવડર છે એ રેડી થઈ ગયો છે, આપણો મસાલો છે એ, તો એને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાનો છે. એરટાઇટ કન્ટેનરમાં 3-4 મહિનાઓ સુધી સારો રહેશે. હવે પેનમાં જો પેન પહેલાં મૂકીએ અને પછી દૂધ એડ કરીએ એટલે આવું થાય. અહીંયા મેં 500 ml જેટલું દૂધ એટલે કે અડધો લીટર દૂધ લીધું છે. તો આવી રીતે ફ્લેટ તળિયું હોય એવું વાસણ લેવું જેનાથી દૂધ છે એ ખૂબ સરસથી જલ્દીથી ઉકળી જાય. તો દૂધ છે ને એને આપણે સરસથી પહેલાં તો ઉકળવા દઈશું. દૂધ છે એ આ રીતે ઉકળી જાય એટલે અહીંયા હું 2 ચમચી જેટલો મસાલો છે એ એડ કરી રહી છું. 500 ml દૂધ હોય તો 2 ચમચી મસાલો
બરાબર છે, પરફેક્ટ મેઝરમેન્ટ છે. પછી તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અહીંયા હું ચપટી હળદર એડ કરી રહી છું. તમે હળદરની સાથે પીપરી મૂળ પણ એડ કરી શકો છો, પીપરી મૂળ પાવડર. હળદર છે અને પીપરી મૂળનો પાવડર એ જે આપણે મસાલો રેડી કર્યો ને એમાં પણ તમે એડ કરી શકો છો. પણ ઘરમાં ઘણાને હળદર ઓછી ભાવતી હોય છે, પીપરી મૂળ ફાવતા નથી હોતા, તો એટલા માટે એમાં નથી એડ કર્યું. હવે અહીંયા તમે તમારું પસંદનું સ્વીટનર એડ કરી શકો છો. ખાંડ છે, ગોળ પાવડર છે. આપણું દૂધ છે એ 30% જેટલું ઓછું થઈ ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે ઘટ્ટ થઈ ગયું છે. તો હવે આપણે એને સરસ મજાના મગમાં કાઢી લઈશું એને સર્વ કરવા માટે. તો આ આપણું મસાલા મિલ્ક કેલ્શિયમ, પ્રોટીન, વાઇટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. ઇમ્યુનિટી બૂસ્ટ કરશે. આપણે સૂંઠ, એલચી, વરિયાળી જેવું યુઝ કર્યું છે જેનાથી ડાયજેશન પણ આપણું સારું રહેશે. જાયફળ યુઝ કર્યું છે જેનાથી બોડીને કામિંગ ઇફેક્ટ મળશે અને રાત્રે ઊંઘ પણ સરસ આવશે. તો આટલા સરસ હેલ્થ બેનિફિટવાળું આપણું મસાલા મિલ્ક છે એ આ શિયાળામાં આપણે આપણા ફેમિલી સાથે પીશું અને આપણી હેલ્થ અને ફેમિલીની હેલ્થ બનાવીશું. થેન્ક યુ.